નમસ્કાર મિત્રો, હું VM બાજા શિવશક્તિ નર્સરી ફાર્મ. આજે હું છે ને ગળોદર મુકામે એક ભીખુ બાપુ શ્રીરામ ઓર્ગેનિક ફાર્મ છે અને ત્યાં આવેલો છે. બાપુ, આ તમારા ગામનું નામ? મારું નામ સિંધવ ભીખુભાઈ છે. મારો મોબાઈલ નંબર છે 91 મારા ફાર્મની અંદર 125 જાતના ફ્રૂટની વેરાયટીઓ છે અને હું 80 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું. 10 વર્ષ થયા અને મારું ફાર્મ છે શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ ગળોદર, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ સોમનાથ હાઈવે રોડ ઉપર જ છે મારું ફાર્મ. ગમે ત્યારે મુલાકાત કરો એક ફરી. તો મિત્રો, આ છે ને ઝુમખાવાળી કેરી છે. આ નવી જ વેરાયટી છે. આમ તો અમને ખબર નથી કઈ વેરાયટી છે. બાપુની વાડીમાં અત્યારે આ એકારે કેટલા બાપુ આ ફળ હશે? 9 ફળ છે અત્યારે. તો મિત્રો, આ એક છે ને, અમે આ જૂનો આંબો હતો. આમ તો આ જૂનો આંબો હતો ને રોગિષ્ટ થઈ ગયો હતો, જે આ રોગ તમને દેખાય છે. એટલે આમાં કટિંગ કરી નાખ્યું ને કટિંગ કર્યા પછી આમાં છે ને નવક જાતની અમે અલગ અલગ વેરાયટી ચાલુ થઈ હતી. આજે બાપુ કઈ તારીખ છે? આજે છે 20/7/2026ના રોજ. હજી તમે જોઈ શકો એડી કેરી, હજી પાક નથી પડ્યો. તો મિત્રો, આ છે ને અત્યારે ચોમાસાની મગફળી થઈ ગઈ છે, ચોમાસાનો માહોલ છે અને આ લેટ વેરાયટી છે ને આ લેટ વેરાયટીને હવે અમે કલમું બનાવવાનું છે. આના કલમું માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. 98 257 4666 99 257 19 આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. અને આ શ્રીરામ પ્રાકૃતિક ફાર્મમાં હળદરનું બહુ મોટે પાયે વાવેતર કરે છે. પછી આ જામફળની વેરાયટી છે, આંબાની વેરાયટી લગભગ 125+ વેરાયટીઓ છે. અને આ જો ઓર્ગેનિક શાકભાજી તમે કરી રેલ જોઈશો. અત્યારે તો આ ઉનાળાનું પાણી ઓછું હતું છતાંય આ શાકભાજી ઉનાળું છે એટલે જીવી ગઈ. આ તમે ગરમલ જોઈ રહ્યા છો, આ ગરમલ નહીં છે. અને જો આ દેશી પ્રકારના ગલકાઈ તમે જોઈ શકો છો. આટલું મોટું ગલકું થાય છે. તો આ મિત્રો 1 ફૂટની માથેનું ગલકું છે. તો મિત્રો, વધુ વિગત માટે તમે આ શ્રીરામ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરી શકો છો.